હવામાનની આગાહી કરતી ખાનગી વેબસાઇટ સ્કાય મેટ વેધરે એક આગાહી કરી છે અને ચોમાસાની આ પહેલી આગાહી સામે આવી છે. નમસ્કાર, ખેડૂતો માટે સારા સમાચાર છે. ચોમાસાની પહેલી આગાહી સામે આવી ગઈ છે અને આ વખતે ચોમાસું સામાન્ય રહેવાનું હોવાનું આગાહી કરવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવામાનની આગાહી કરતી ખાનગી વેબસાઇટ સ્કાય મેટ વેધરે એક આગાહી કરી છે અને ચોમાસાની આ પહેલી આગાહી સામે આવી છે. અને સ્કાય મેટ વેધરે એવું કીધું છે કે આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે અને સામાન્ય વરસાદ કરતાં 3% જેટલો વરસાદ વધારે રહેવાની સંભાવના છે. આ ખેડૂતો માટે એક રાહતના સમાચાર છે કે ચોમાસું સામાન્ય રહે તો જે ખેડૂતો રાહ જોઈને બેઠા હોય, વાવણી કરીને બેઠા હોય અને આકાશમાં એમની નજર હોય તો એમના માટે આ રાહતના સમાચાર છે કે વરસાદ સામાન્ય રહેવાનો છે. આ સ્કાયમેટ વેધરની આગાહીમાં એમ કહેવામાં આવ્યું છે કે જૂન મહિનાની અંદર વરસાદ થોડોક ધીમો રહેશે, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 મહિનાની અંદર વરસાદ ઘણો સારો રહેવાની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં તમિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી ઓછો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડી શકે. સ્કાયમેટ વેધરના સંચાલકોએ એવું કીધું છે કે લા નિનોની જે પરિસ્થિતિ છે એ બદલાઈ છે. એમ છતાં આ વખતે ચોમાસું 103% જેવું રહેશે. 103% જેટલો વરસાદ પડી શકે, એટલે 100% વરસાદને બદલે 103% જેટલો વરસાદ પડી શકે. હવે ભારતની અંદર જે ચોમાસાની જે સિસ્ટમ છે એમાં જૂન મહિનાની 1લી તારીખે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય. પહેલો વરસાદ હોય એ કેરળમાં પડે અને એ પછી ધીમે ધીમે એ વરસાદ દક્ષિણ ભારત તરફ જાય, એ પછી મધ્ય ભારત, એ પછી ઉત્તર ભારત અને પંજાબ અને છેલ્લે રાજસ્થાનની અંદર વરસાદ આવે છે. જૂન મહિનાની અંદર કેરળ, કર્ણાટક, ગોવા આ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે અને જૂનના અંત સુધીમાં ચોમાસું ઉત્તર ભારતની અંદર પહોંચશે એવું આ સ્કાયમેટ વેધરે કીધું છે. ગયા વર્ષે ચોમાસું કમ્પેરેટિવલી બહુ સારું રહ્યું હતું, પરંતુ ઘણી બધી જગ્યાએ બહુ બધો વરસાદ પણ ખાસો પડ્યો હતો અને એને કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને નુકસાન પણ થયું હતું. પરંતુ હવે 1.5 મહિનાની વાર છે અને ખેડૂતો અત્યારે ખેતરની અંદર પાક વાવીને બેઠા છે અને વરસાદની રાહ જોઈને બેઠા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.